તો વાડી ગઈ લેવા ગયા હતા પાર્સલ. બતાવીશ શેનું પાર્સલ આવી છે. અત્યારે તો વસ્તી ચાલી રહી છે ચાની ભાઈ, ચા અને મમરા. એટલે ખરેખર વિડીયો બનાવો કઠણ છે. મેં આગળ જે મતલબ વિડીયો નાખ્યું છે ને એ માર્કેટમાં ઓપન કર્યો હતો, પણ બોલવાની હિંમત ના થઈ કે ગઈશું પાર્સલ લેવા અને પાર્સલ મળી ગયું ને આથી બધું બોલવાની હિંમત ના થઈ. અમે થોડી આર્ગ્યુ થયેલો કુરિયરવાળા જોડે કે સવારે આવીને લઈ જાઓ, સવારે આપણને ટાઈમ ના હોય એટલે આપણે ઉઠતા બહુ જલ્દી હોઈએ એટલા માટે થઈ. પણ કહેવાય ને હવે કોણ એ કરે, ઠીક છે, ઓકે, ઇટ્સ ઓકે. પર બહુ ખરી પહેલાં ગઈ પાછી ઘેર આવી, હાથ પગ ધોયા, પાણી નથી, પાણી એટલે વાપરવાનું પાણી નથી આવ્યું અમારા જ, એટલે પાણીનો ઓછો વપરાશ કરીને હાથ પગ જ ધોયા, નાહવાનું મોડી વાળ્યું અને થોડી ચા મૂકી. પછી ચા ઉકળી ગઈને સરસ થઈ ગઈ રેડી, એટલે ભાઈ તો ફોન આવ્યો કાંઈ લઈ જાઓ મેડમ તમારું પાર્સલ. તો લેવા ગઈ હતી વિચાર્યું જો હાથ છે 110% મેં તો મતલબ કેમેરો ચાલુ કરીશ ને આમ હા મેં જઈને જ બોલીશ તો પાર્સલ લેવા આવીશું. હિંમત ના થઈ ભાઈ, હિંમત ના થઈ. બહુ કાઠું લાગે છે. વિડીયો ઉતાર લો પણ બોલવાનું આવે ને તો શબ્દો નથી મળતા. અરે એટલે એવું કંટાળો તો આવે પણ શું કરે, ગઈ હતી. શીખી લઈશ બહુ જલ્દી શીખી લઈશ વિડીયો બનાવવાનું. આમ માર્કેટમાં ઓપન કરતાં બોલવાનું બહુ જલ્દી શીખી લઈશ. થોડા ચેલેન્જ તો આવે જ પણ કરીશ, એક્સેપ્ટ કરીશ અને બનાવીશ વિડીયો. ચા બતાવો, ચા ને મમરા. એક સારું આ ચાલુ કોલમાં પેલું શું કહેવાય, ચાલુ વિડીયોમાં બેક સાઈડ ના થાય એ પાછું મને નહીં આવડતું. ચાલો છતાંય બતાવીશ તમને ચા ચા ને ચા ને મમરા છે ખારી છે. ઇટ્સ ઓકે. ચા બનાવી તો ઠીક, બતાવું તો ઠીક, નહીં તો ઓકે ઓકે. મળતા રહીશું વચ્ચે વચ્ચે, હિંમત આવી જશે એ દિવસે રોજ મળવાનું ચાલુ રહેશે આપણું. ઓકે, બાય ગાઈઝ. ફોલો કરે છે એમના માટે બહુ ધન્યવાદ, નથી કરી એમના માટે ધન્યવાદ. જોયા રાખો તમે તમારે. ઓકે, બાય.